તો મિત્રો આપણે આજે આવ્યા છે આપણા ખાસ મિત્ર શૈલેષભાઈ અને બાબુભાઈને મળવા માટે. તો બાબુભાઈ, હા બોલો મુકેશભાઈ. તમે આ સોશિયલ મીડિયાની લાઈનમાં આવ્યા એ પહેલા તમે શું કરતા હતા? એના પહેલા હું મુકેશભાઈ ટાયર વેચતો. એટલે તમારે ઘરની કંપની હતી ટાયરની? એકચ્યુઅલીમાં મુકેશભાઈ એવું છે ને કે ગાડિયાના ટાયર કાઢી અને વેચતો. તમારે લેવા છે? અમારે ગાડી જ નથી. શું એવું એમ? હા, તો ઠીક છે. બાકી લેવા હોય તો આપણી કને જથ્થા બંધ પડ્યા ટાયર. કોઈ પણ ગાડીના હું ટાયર નહીં લેવા દેતો. બડા હરામી હો બેટા. ટાયર વેચવા સિવાય બીજું શું કામ કરતા તમે? ટાયર વેચવા સિવાય મુકેશભાઈ ડોબા સાર્યા ડોબા. ડોબા દોતા આવડે તમને? ડોબા દોઈ નાખું ને ચારોય નાખી દઉં ને પાપડી નાખી દઉં ને બધું નાખી દઉં ડોબાને. હા, તો આપણે અહીંયા તબેલો છે, તમને અહીંયા નોકરી રાખવા છે. પગાર કેટલો આપશો? પગાર 2.5 લાખ. અચ્છા, તો હું આજે જ આવતો રહું. હાલો હેડો તાર. 2.5 લાખ હાલતા હોય મારે શું કામ ના આવવું પડે? તો આ સોશિયલ મીડિયા છોડી દેવાનું પછી. અલા છોડી દો, અત્યારે છોડી દો. ભાતરું ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને બધું ડિલીટ કરી દો. કારણ કે મને આમાં કઈ તંબુરો મળતો નથી સોશિયલ મીડિયામાં. વાત તો સહી તે હકીકતમાં તમને આમાં કઈ જ મળતું નથી. હા, તમારે શું લાગે? તો આમ જો કાંઈ નાઇટી પહેરીને આમ તો ફરતો હશો, કાંઈ મળતો હોય જોજે. ચંપલે તૂટીલા પહેરીને ફરું મળતું હોય તો કાંઈ થોડું આવું કાંઈ પહેરીને ફરતું હોય. ચાલ ઝૂઠા. મળ્યો એની પેલા તો મને એવું લાગતું તમે તો કરોડપતિ હશો. એ તો હવે અમે દેખાડો કરા, કારણ કે અમને વાંઢા મરા અને સોશિયલ મીડિયામાં દેખાડો કરા તો વળી ચાહે કોઈક આપણું સેટિંગ બેટિંગ થઈ જતા વાંઢા મેણું ભગે ને કામ પેઢીમાં નામ પહોંચી જાય. સેટિંગ ઉપરથી એક વાત યાદ આવી. બોલો બોલો. તમારું ચાહે સેટિંગ છે કે પછી અંબો? અત્યારે એવું છે ને મુકેશભાઈ કે આમ થોડું થોડું આપણે વાત ચાલુ છે, બરાબર? મનમે લડ્ડુ ફૂટા. મનમાં લડ્ડુ ફૂટા અને હવે સેટિંગ તો થઈ જ જવાનું છે. પણ આ કેમેરામેન જે હું ધંધો નહીં કરતો ને એ લાઈન તમે કટ કરી દેજો, બરાબર? બાકી સેટિંગ તમારે તોડાઈ નાખશો, બરાબર? હા, મેં ઈરી રાજી થઈ જઈ ને હું રાજી થઈ ગયો હું. હવે મતલબ અમારે ખાલી મુહૂર્ત કઢાવવાના છે. થોડાક અમારા ગ્રહો નડે રહે ને. મને ન માલ દો, ખાલી હું એને ટેગ કરીશ. તો અમે કાંઈ કાનમાં કોણ કહેતા નહીં, આ તો તમને જ કહું, બરાબર? કીર્તિ નામ છે, કીર્તિ પટેલ ઓળખો ને? ઓલા આપણે ખબર છે ઓલે હાથી વાળી, હાથી લઈને પડવા આવે એને પડવાનું છે. હોય એને હાથીનું મને કીધું છે, પણ મારે કેવું થઈ ગયું છે ખબર છે મુકેશભાઈ? હા, એને મને કીધું, એને પહેલાં કીધું હતું 2020માં કે એને એવું કીધું હતું કે છે કોઈ ગુજરાતમાં એવો છોકરો કે હું ઘોડલે સડીને આવું અને એ હાથીએ સડીને આવે. આજે 4 વર્ષ થઈ ગયા મુકેશભાઈ, કોઈ નહીં આવ્યું. અને પછી મને એમ થઈ ગયું કે હું એ વાંટો છે અને એ વાંટી છે. તે મેં ખાલી એને પ્રપોઝ કર્યો. કોઈ ગુજરાતમાં મર્દનો દીકરો કે જેને મંજૂર હોય કીર્તિ પટેલ ઘોડે ચડીને આવે ને પોતે હાથી ઉપર સવાર થઈને આવે છે કોઈ મારા લાયક છોકરો? કે અલી ગાડી હાથીની શું વાત કરે? તારા માટે તો હું વાઘે સડીને આવું. વાઘે તે એને ગમી ગયો કે ના મારા બેટા વાઘે સડીને આવતો હોય તો કાંક તો હશે જ એનામાં. એને હા પાડી દીધી. બરાબરમાં મેં કહી દીધું. બાકી હવે વાઘનું સેટિંગ કરજો. તમારી બાજુ વાઘ બાઘ મળે કે નહીં? બધું મળી જાય તમને. માપનો ગોજો, બરાબર? મારાવી નાખે એવો ના વાઘ ગોતતા. અરે ના, એટલે કુલ મિલાઈને વાત એ છે કે બધું ફિક્સ જ છે એમ ને? બરાબર. જાનમાં આવવાનું થાય છે, ધ્યાનમાં આવવાનું. જમણવારનું ટેન્શન લેતા નહીં. તો બાબુભાઈ, હવે તમારે મારી ચેનલ વિશે કઈ કહેવાનું થતું હોય તો કહી દો વળી 2-3 મોટા. એમાં શું હોય મોટું? તો મિત્રો આપણે મુકેશભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે પેલું બેલ આઇકન રહ્યું ને ઘંટડી એ દબાવી નાખજો. એટલે મુકેશભાઈ ગમે ત્યારે વિડીયો નાખે એટલે પહેલો વિડીયો તમારી પાસે આવે. એટલે બીજું મુકેશભાઈ કે હું તમારા વિડીયો જોતો, મુકેશભાઈના વિડીયો આવતા સોતા કાઢી નાખે હો. બાકી મોજમાં આવતા ને ઇન્સ્ટામાં આવતા ને બધા વિડીયો હું તમારે રેગ્યુલર અને ટિકટોકમાં હતા, મને ખબર હોય. તમે બધે બનાવતા પણ હવે પનોતી બેઠી. હવન કરાવવો પડશે. એમ અમે આવો. હવે હવન કરાવવા માટે જાશું આપણે શૈલેષભાઈ. શૈલેષભાઈ કરે